જય ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 18મી લોકસભામાં વિજય થયેલા 543 સંસદ સભ્યોનો નવી સંસદ ભવનમાં એમનો શપથ ગ્રહણ સમારંભ હતો. આ જે 543 મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાઈને આવ્યા, એમાં 131 મેમ્બર ઓફ પાર્લામેન્ટ તો એસસી એસટીના હતા જ, પરંતુ આ વખતે 4-5 મેમ્બર ઓફ પાર્લામેન્ટ એવા છે કે જે લોકો એસસી એસટીના છે, પણ જનરલ સીટ ઉપરથી પણ ચૂંટાઈને આવ્યા છે. પરંતુ મારે આ 131 પૈકીમાંથી 2 એવા સંસદ સભ્યોની મારે વાત કરવી છે કે જેમણે આજે શપથ ગ્રહણ સમારંભની અંદર એક આગવી અનોખા અંદાજમાં ભારતના સંવિધાનને લઈ અને જેમણે શપથ ગ્રહણ કર્યા છે. અને સૌથી લોકપ્રિય આ બંને યુવાઓ છે, જે ઉત્તર પ્રદેશના નગીના લોકસભામાંથી જંગી બહુમતીથી ચૂંટાયેલા ચંદ્રશેખર છે. ચંદ્રશેખરે આજે સંસદના નવા ગૃહમાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે સોગંદ લીધા. આ સોગંદ એમણે ભારતના સંવિધાનના નામે લીધા. એમણે જય ભીમનો નારો બોલાવ્યો, જય જોહારનો નારો બોલાવ્યો, જય જવાન જય કિસાનનો નારો બોલાવ્યો. અને જેના કારણે સંસદમાં એક નવો પ્રભાવ હોય એ ઊભો થયો. 2014 પહેલા જ્યારે સંસદની અંદર સંસદ સભ્ય તરીકે જ્યારે શપથ ગ્રહણ સમારંભ થતો, ત્યારે મોટા ભાગે લોકો ઈશ્વરના નામે શપથ લેતા હતા. હવે પરંપરા બદલાઈ છે. હવે નવું કલ્ચર આવ્યું છે. જય ભીમનું કલ્ચર આવ્યું છે, બહુજન મહાપુરુષોનું કલ્ચર આવ્યું છે, બિરસા મુંડાનું કલ્ચર આવ્યું છે, મહાત્મા જ્યોતિરાવ ફૂલેનું કલ્ચર આવ્યું છે. અને એમાં બીજા એક યુવા સાંસદ છે રાજકુમાર રોત, જેઓ ભારત આદિવાસી પાર્ટીની અંદર એક યુવા સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. તેમણે પણ આજે જે શપથ લીધા, જે સોગંદ લીધા, એ સોગંદમાં એમણે જય ભીમની વાત કરી, જય જોહારની વાત કરી, જય આદિવાસીની વાત કરી, જે પ્રકૃતિની વાત કરી. એમણે શપથ લીધા તો આ દેશની જે પ્રકૃતિ પૂજકો છે, એ ઈશ્વરના નામ કરતાંય સૌથી મોટું કોઈ નામ જો હોય તો આ પ્રકૃતિનું છે. આ દેશની અંદર એમના નામે એમણે શપથ લઈ અને આ દેશના કરોડો શોષિતો જે છે બહુજનો ના નામે એમણે આ વાત કરી છે. અને એમણે અત્યારથી જ બહુજનોનો અવાજ ઉઠાવવાની એમણે પહેલ કરી છે. આ બંને યુવાઓ, માન્યવર ચંદ્રશેખર અને માન્યવર રાજકુમાર રોત, આ બંને બહુજનોના ખૂબ જ લોકપ્રિય યુવા સાંસદો તરીકે લોકોના હૃદયમાં આવકાર મેળવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આશા રાખી રહ્યો છે બહુજન સમાજ, એમના ઉપર એક મીટ માંડીને બેઠો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જય ભીમનો નારો, જય સંવિધાનનો નારો, જય આદિવાસીનો નારો, જય જોહારનો નારો એ ક્યાંય ગુંજાતો નહોતો. એ ગુંજ આજે સંસદમાં ફરીથી જોવા મળી. અને સંસદની અંદર જે થયેલી ગુંજ ને લાઈવ જોનારા દેશના 85 કરોડ કરતા વધારે બહુજનો હતા. અને એમણે આ બંને યુવાઓને શાબાશી આપી છે. જય ભીમ ગુજરાત પણ એના ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી
અમારા હજારો ચાહકોને આ મેસેજ અમે મૂક્યો છે. આપ સૌ એને સ્વીકારશો અને આવનાર દિવસોમાં આ બહુજન નેતાઓ એ સમાજના હિત માટે, સમાજના અધિકારો માટે સંસદમાં અવાજ ઉઠાવશે, જેવો આજે અવાજ એમણે ઉઠાવ્યો. જય ભીમના નારા સાથે, જય જોહારના નારા સાથે, જય આદિવાસીના નારા સાથે, એવો જ નારો હંમેશા ઉઠાવશે એવી આશા અને વિશ્વાસ સાથે. જય ભીમ, નમો બુદ્ધાય.